સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો કેશ મેનેજર 2 વર્ષ સુધી કરોડો રૂપિયાનું ગોલમાલ કરતો રહ્યો, હેરાફેરી કરતો રહ્યો, પણ કોઈને ખબર ન પડી અને જ્યારે ઘટસ્ફોટ થયો ત્યાં સુધીમાં આ કેશ મેનેજર ફરાર થઈ ગયો હતો. ક્યાંની છે આ ઘટના અને કોણ છે આ કેશ મેનેજર, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. એક સામાન્ય માણસને ધંધો શરૂ કરવા માટે 50,000ના લોનની જરૂર હોય તો તેને ધર્મના ધક્કા ખવડાવતા SBIના બેંકવાળાને 2 વર્ષ સુધી ખબર ન પડી કે તેમની જ બેંકમાં બેસનાર તેમનો સાથી કર્મચારી બેંકને ચૂનો લગાડી રહ્યો છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની સંતોષ 4 રસ્તા પાસે આવેલી મુખ્ય SBI બ્રાન્ચમાં વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી કેશ મેનેજર તરીકે ફરજ બજાવતા અને હાલ છોટાઉદેપુરના નસવાડીમાં બદલી પામેલા બાંગાબોય દેવદાસ ચક્રવર્તી સામે રાજપીપળા SBIના બ્રાન્ચ મેનેજર વિશાલ સોની દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે તેમને SBIના વોટ્સએપ ગ્રુપમાં આવેલા મેસેજથી જાણ થઈ હતી કે સંતોષ 4 રસ્તા પાસે આવેલી SBI શાખાના ATMમાં આઉટ ઓફ સર્વિસ છે. આ બાબતે હાલના જે કેશ ઓફિસર છે તેમણે તપાસ કરી તો ATMમાં 4,38,000 રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં 23 લાખ રૂપિયા 27,860 બતાવી રહ્યા હતા. આ જ રીતે અન્ય 2 ATMમાં પણ સિસ્ટમમાં બતાવતા રૂપિયા કરતા ખરેખર ઓછા રૂપિયા મળ્યા હતા. ત્યારે તેમણે નસવાડી ખાતે બદલી પામેલા બાંગાબોય ચક્રવર્તીને ફોન દ્વારા પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે સિસ્ટમમાં કોઈ ખામી હશે. ત્યારે આ ઘટનાને પગલે બીજા ATMોની તપાસ કરી તો એક ATMમાં 2600 રૂપિયા અને બીજા ATMમાં 37 રૂપિયા નીકળ્યા હતા, જ્યારે સિસ્ટમની અંદર 39 લાખ રૂપિયા અને 51 લાખ રૂપિયા બતાવી રહ્યા હતા. આથી રાજપીપળા SBI હસ્તકના તમામ ATM ચેક કરતા કુલ 1,93 લાખ કરતા વધુની ઘટ આવી હતી. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા દેવદાસ ચક્રવર્તી મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે. હવે પોલીસ ફરાર થયેલા SBIના કેશ મેનેજરને શોધવા માટે કામે લાગી છે. રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ બેંક કર્મચારીએ આટલી મોટી રકમની ઉચાપત કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. ત્યારે આ મુદ્દે વધુ જાણકારી માટે અમે નર્મદા જિલ્લાના જે નાયબ પોલીસ અધિક્ષક છે તેમની સાથે વાત કરી છે. શું કહી રહ્યા છે સાંભળો તેમના શબ્દોમાં. ગત તારીખ 19 નવેમ્બર 2025ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આપણે રાજપીપળાની જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર છે વિશાલ કુમાર સોની, એમના દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવેલી છે કે સ્ટેટ બેંકના રાજપીપળા ખાતેના 2 ATM અને 2 કેશ ડિપોઝિટ મશીન, એમાં જે સિસ્ટમની અંદરના નાણાં છે એ તથા ATMની અંદરની રિયલ કેશ, આ બાબતે જે એક મિસમેચ હતું એ બાબતે વેરીફાઈ કરતા કુલ 4 મશીનોમાંથી 1,93,55,300 રૂપિયાની ઓનલાઈન રકમ તથા ફિઝિકલ રકમમાં ફેરફાર જોવા મળેલો છે. આથી એમના દ્વારા એમના અગાઉના જે કેશ મેનેજર છે બાંગમોય દેવદાસ ચક્રવર્તી, એમના વિરુદ્ધ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને SBIની ઓનલાઈન સિસ્ટમમાં ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. જેના અનુસંધાને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316(4), 316(5) અને 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ તેની તપાસ ચાલુ છે. તપાસમાં જે પ્રગતિ થશે એની વિગતો આપણા જોડે શેર કરવામાં આવશે. આ કેસમાં ગુનાના કામે જે આરોપી છે એમનો આરોપ પુરવાર થતા એમને મહત્તમ આજીવન કેદ સુધીની સજાની BNSની જોગવાઈઓ મુજબ છે. હાલ જે આરોપી છે એમના જોડે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ એના બાબતે તપાસ ચાલી રહી છે. જો અન્ય કોઈની સંડોવણી આમાં જોવા મળે છે તો એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપીને પકડવા માટે રાજપીપળા પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને હાલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા.